અંકલેશ્વર જીઆરડીસીમાં એક્યુઆઈ કંટ્રોલ કરવા એન્ટી સ્મોક ગનનો ઉપયોગ કેટલો કારગર તેવા સવાલ ઉઠી રહ્યા છે. એન્ટી સ્મોક ગનનો ઉપયોગ એક્યુઆઈ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં થતો હોવાની શંકા ઊભી થઈ રહી છે. હવાની દિશા પ્રમાણે પણ ઉપયોગ કરવો જરૂરી છે. રહેણાંક વિસ્તાર બાજુ હોય તો પ્રાથમિકતા તે તરફ આપવી અત્યંત જરૂરી છે. એક્યુઆઈ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં છંટકાવથી ફક્ત આંકડા કંટ્રોલ કરવાનો કિમિયો હોવાનું પર્યાવરણવાદી માની રહ્યા છે. અંકલેશ્વર જીઆરડીસીમાં ફક્ત એક જ એન્ટી સ્મોક ગન, તેમાં વધારો કરવો અત્યંત જરૂરી છે. હાલની એન્ટી સ્મોક ગન દ્વારા અંદાજે દરરોજ 26,000 લીટર પાણીનો છંટકાવ થઈ રહ્યો છે. ગત નવેમ્બરમાં વર્ષના સૌથી ખરાબ એક્યુઆઈ અંકલેશ્વરનો ઓરેન્જ એલર્ટમાં 284 જોવા મળ્યો હતો. સતત એક સપ્તાહ એક્યુઆઈ ઓરેન્જ એલર્ટમાં આવ્યો હતો. સમાચાર માધ્યમના અહેવાલ બાદ મંત્રીના આગમન સાથે એકાએક એક્યુઆઈ યલો એલર્ટ પર આવી ગયો હતો, જે બાદ સતત એક્યુઆઈ યલો એલર્ટ પર આવી રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆત 102 એક્યુઆઈથી થઈ હતી, જે બાદ હજુ સુધી એક્યુઆઈ 135 મહત્તમ થયો છે, જ્યારે આજ રોજ 123 એક્યુઆઈ જોવા મળ્યો છે. આ વચ્ચે હવા પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે જીઆરડીસી ખાતે એન્ટી સ્મોક ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે રોજના 20,000 લીટર પાણીનો છંટકાવ કરી રહ્યો છે. જો આ વચ્ચે સવાલ ઊભા થયા છે કે જીઆરડીસીમાં આવેલ એક્યુઆઈ સબસ્ટેશન પાસે આ ગનનો સૌથી વધુ ઉપયોગ જોવા મળી રહ્યો છે, ત્યારે માત્ર એક્યુઆઈના આંકડા ઘટાડવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે શું, તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. એન્ટી સ્મોક ગનનો ઉપયોગ હવાની દિશા પ્રમાણે કરવામાં આવે તો વધુ કારગર નીવડી શકે, એમ છતાં હવાની દિશા પ્રમાણે ઉપયોગ કરવામાં આવતો નથી. તેમજ જો હવાની દિશા રહેણાંક વિસ્તાર તરફ હોય તો તેનો ઉપયોગ કરવો જરૂરી છે. કે આ વચ્ચે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત હોવા છતાં માત્ર ને માત્ર એક જ એન્ટી સ્મોક ગન છે. કેમિકલ ક્લસ્ટર અને સૌથી વધુ ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા જાળવી રાખવા માટે વધુ એન્ટી સ્મોક ગન તેમજ અન્ય સાધન ઉપયોગ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.